ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા બાદ 10 દિવસ બાદ તેઓ જેલની બહાર પણ આવી ગયા અને હવે વિધાનસભામાં પણ પહોંચી ગયા અને આ જે બજેટની જે રજૂઆત થઈ હતી એ બજેટને લઈને પણ તેમને આદિવાસીઓનો અવાજ પણ ઉઠાવ્યો। ત્યારે હવે ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાના જામીનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શકુંતલા વસાવાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે, પરંતુ આ જામીન પણ ચૈતર વસાવાની જેમ શરતી જામીન છે। શું છે સમગ્ર વિગતો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા પર જે કેસ લાગુ કરવામાં આવ્યો હતો તેને લઈને શકુંતલા વસાવા કે જે ચૈતર વસાવાના ધર્મપત્ની છે તેમની પણ આ કેસમાં સંડોવણી હોવાને લઈને તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે શકુંતલા વસાવાને હાઈકોર્ટમાં અરજી ફગાવ્યા બાદ તેમનો જે મામલો છે તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પેન્ડિંગ હતી જામીનને લઈને, પરંતુ ચૈતર વસાવાને જ્યારે શરતી જામીન મળી ગયા તે બાદ સુપ્રીમ કોર્ટમાંથી શકુંતલા વસાવાની જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી અને ત્યારબાદ સેશન્સ કોર્ટમાં ફરીથી જામીન અરજી કરવામાં આવી હતી। જો કે ચૈતર વસાવાને તો 10 દિવસ પહેલા જ શરતી જામીન મળી ચૂક્યા હતા, પરંતુ ચૈતર વસાવાનો નિર્ણય હતો કે જ્યાં સુધી શકુંતલા વસાવા તેમના ધર્મપત્ની છે તેમને જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી તેઓ જેલની બહાર નહીં આવે અને જ્યારે જામીન મળશે ત્યારે સજોડે જ તેઓ જેલની બહાર આવશે। પરંતુ વિધાનસભા સત્ર પણ શરૂ થઈ રહ્યું હતું, એક તરફ લોકસભા ચૂંટણી પણ હતી અને શકુંતલા વસાવાના આગ્રહને કારણે જ ચૈતર વસાવાએ નિર્ણય બદલ્યો અને ગઈકાલે તેઓ જેલની બહાર પણ આવી ગયા અને આજે હવે ગાંધીનગર શિફ્ટ પણ થઈ ગયા છે। વિધાનસભામાં તેમણે હાજરી પણ આપી અને બજેટને લઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી। ત્યારે હવે આજે સમાચાર મળી રહ્યા છે કે શકુંતલા વસાવા કે જેમની ગઈકાલે સુનાવણી હતી ત્યારે સુનાવણીમાં નિર્ણય આવ્યો છે કે શકુંતલા વસાવાને પણ સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે, પરંતુ શકુંતલા વસાવાને પણ ચૈતર વસાવાની જેમ જ શરતી જામીન આપવામાં આવ્યા છે। ત્યારે આ શરતી જામીનમાં કઈ કઈ શરતો લગાવવામાં આવી છે તે હજુ સુધી અપડેટ અમારી પાસે આવી નથી, પરંતુ જ્યારે અમારી પાસે અપડેટ આવશે અમે તમને અપડેટ આપતા રહીશું। ત્યારે શક્યતાઓ લગાવવામાં આવી રહી છે કે જેવી રીતે ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે તેવી જ રીતે શકુંતલા વસાવાને પણ કદાચ આવા જ પ્રકારના શરતી જામીન આપવામાં આવ્યા હોય કે નર્મદા જિલ્લામાં પણ એમને પણ હદની બહાર રહેવું પડે, ભરૂચ જિલ્લામાં પણ તેઓ રહી ના શકે। આ ઘણી બધી શક્યતાઓ છે, કારણ કે શરતી જામીન ચૈતર વસાવાને પણ મળ્યા હતા અને હવે શકુંતલા વસાવાની વાત છે, શકુંતલા વસાવાને પણ શરતી જામીન મળ્યા છે। ત્યારે શકુંતલા વસાવાની જામીનને લઈને કોર્ટ દ્વારા કઈ કઈ શરતો મૂકવામાં આવી છે એ અમે ટૂંક સમયમાં આપની સમક્ષ લઈને હાજર થઈશું। ત્યાં સુધી રજા આપશો। વિડીયો કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।